ગુજરાતમાં 2 અને આસામમાં 1 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પીએમના હસ્તે થયું ભૂમિપૂજન. ધોલેરા અને સાણંદમાં 1 પ્લાન્ટ સ્થપાશે. મુખ્યમંત્રીએ કહ્યું, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ભારતનું હબ બનાવવાનું છે. સમસ્યાઓને સંભાવનામાં બદલવું એ મોદીની ગેરંટી. સેમિકન્ડક્ટર પ્લાન્ટ અંગે વાત કરતા કહ્યું, ઇતિહાસ રચવાની સાથે ભવિષ્ય તરફ મજબૂત પગલું. ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ. આજે સાંજે ભાજપની બીજી યાદી થઈ શકે છે જાહેર. ગુજરાતની 11માંથી 5 થી 7 બેઠક પર નામ થઈ શકે છે જાહેર. ભાજપ જૂનાગઢ, અમરેલી, મહેસાણા બેઠકને લઈ અસમંજસમાં. મહિલા ઉમેદવારના નામ પર હજુ કોઈ સહમતિ સધાઈ નથી. પૂર્વી કોંગ્રેસ સાંસદ નારણ રાઠવાએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. કહ્યું, ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર. અમિત ચાવડાએ ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી. અમિત ચાવડા આણંદ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. હરિયાણામાં નાયબ સૈની સરકારે વિધાનસભામાં વિશ્વાસમત રજૂ કર્યો. જેજેપીનો વ્હીપ હોવા છતાં 8 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. ચૂંટણી કમિશનર પસંદગી સમિતિમાં સીજેઆઈને સમાવવાની માંગ પર સુનાવણી 15 માર્ચે થશે. પ્રશાંત ભૂષણે જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચમાં કરી હતી અરજી. આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં કોપી કેસ. માસ કોપી કેસમાં તમામ સ્ટાફ સસ્પેન્ડ. કરમસદની સરદાર વિદ્યા મંદિરમાં કોપી કેસ થયો. રાજકોટ આવાસ કૌભાંડમાં 23 લાભાર્થીઓને એક ઘર હોવા છતાં અન્ય બીજું ઘર મફતમાં મળ્યું. કોર્પોરેશને તમામ 23 લાભાર્થીઓની ફાળવણી રદ કરી.